તો બાળકો આજે આપણે આવી ગયા છે. તો સૌપ્રથમ તો બધા બાળકોને ગુડ મોર્નિંગ. ચલો, આપણે ગયા વિડીયોમાં કયા આકાર ઉપર વિડીયો બનાવ્યો હતો? તો કયા બાળકો? ગોળાકાર પર. તો આજે બીજો આકાર લઈએ. આજે કયો લઈએ બાળકો? બોલો, ચોરસ આકાર કે લંબચોરસ આકાર? તમે કહો એ આકાર લઈએ. તો ચલો આજે આપણે લંબચોરસ આકારનો ઉપયોગ જોઈએ. કયો? લંબચોરસ. આ રીતે લંબચોરસ દોરાય. અહીં લખીએ લંબચોરસ. ચલો બાળક, આજે આપણે એવી વસ્તુઓનો ઉપયોગ જોઈશું જે તેનો આકાર લંબચોરસ હોય. લંબચોરસ વસ્તુ એવી હોય જેનો ઉપયોગ થતો હોય. તો સૌપ્રથમ તો આપણે ઘરમાં પ્રવેશીએ બાળકો. તો સૌપ્રથમ કઈ વસ્તુ આવે? તો આવે પહેલાં તો દરવાજો. તો દરવાજો કયો આકારના હોય છે બાળકો? લંબચોરસ આકારના. તમે જોયા હશે આ રીતના આકારના હોય છે તે. તો લંબચોરસ આકારનો ઉપયોગ દરવાજા બનાવવામાં થાય છે. એ જ રીતે બાળકો, તમને સૌથી વધારે ભાવતી વસ્તુ, તો તમને સૌથી વધારે શું ભાવે બાળકો? ચોકલેટ અને બિસ્કિટ. તો તેનો ઉપયોગ ચોકલેટ બનાવવા માટે ઉપયોગી બને છે. એ જ રીતે બીજી વસ્તુ કઈ બાળકો? તો બિસ્કિટ બનાવવા માટે લંબચોરસ આકારનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચલો બાળક, એ જ રીતે આપણે આગળ વધશું. 3 ઉપયોગ તો આપણે નજર જોઈ લીધા. હવે એ જ રીતે આગળ વધશું. તો બાળકોને ભણવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ બાળકો? આપણે સ્લેટ, બુક, નોટબુક, કંપાસ જેવી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો બાળકો, તેમાં આપણે જોયું હશે તો એ લંબચોરસ વસ્તુઓ જરૂરથી અંદર હોય છે. તેમાં કઈ કઈ વસ્તુ આવે બાળકો? તેમાં પુસ્તક કયા આકારનું હોય બાળકો? આમ લાંબુ હોય. તો તેનો આકાર કેવો કહેવાય? લંબચોરસ. એ જ રીતે નોટબુક મતલબ ચોપડું. નોટબુક તો ચોરસ આવે, લંબચોરસ પણ આવે છે, પણ આપણે ચોપડું લઈ લઈએ. ચોપડાનો આકાર કેવો હોય બાળકો? લંબચોરસ. કેવો હોય બાળકો? લંબચોરસ. એ જ રીતે કંપાસનો આકાર કેવો હોય બાળકો? લંબચોરસ. કેવો હોય? લંબચોરસ. તો તેનો ઉપયોગ લંબચોરસ આકારનો ઉપયોગ થાય છે. એ જ રીતે બાળકો, અત્યારે શેનો જમાનો છે? અત્યારે નાના બાળકોને ખુશ કરવા માટે મોબાઈલ ફોન. શું જોઈએ છે બાળકો? મોબાઈલ ફોન. તો મોબાઈલ ફોન કયા આકારનો હોય છે? તો બધા જ જોવા જઈએ તો લંબચોરસ આકારના મોબાઈલ હોય છે. તો મોબાઈલ બનાવવા માટે લંબચોરસ આકારનો ઉપયોગ થાય છે. તમે જોયું હશે બાળકો, દરેકના મોબાઈલ લંબચોરસ આકારના હોય છે. તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેનો આકાર પણ લંબચોરસ હશે. તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારો ફોનનો આકાર કયો છે અને
તમારા ફોનનું મોડલ કયું છે, જેથી મને પણ ખબર પડે કે તમે કયા ફોન ઉપયોગ કરો છો. એ જ રીતે બાળકો આપણે આગળ વધશું. તો હવે આપણે પહેલાં ટીવી, અત્યારની ટીવી કઈ આવી ગઈ બાળકો? અત્યારની ટીવી એલઈડીઓ આવી ગઈ. એલઈડી પ્રકારની ટીવીઓ આવી ગઈ. તે ભીત ઉપર લગાવવામાં આવે છે. પહેલાંના જમાનામાં ચોરસ ટીવી આવતી, જે મૂકવામાં આવતી ટેબલ ઉપર ને કંઈ સારી ઘરની સારી જગ્યા હોય તો. ને અત્યારની ટીવી ભીત પર ચોંટાડવાની આવે છે. તો એ જ રીતે અત્યારની ટીવી એલઈડી, બરાબર. તેનો આકાર પણ તમે જોયો જ હશે બાળકો, લંબચોરસ હોય છે. લંબચોરસ આકારનો ઉપયોગ થાય છે. ટીવી બનાવવામાં પણ બાળકો લંબચોરસ આકારનો ઉપયોગ થાય છે. એ જ રીતે આપણે 1 2 3 4 5 6 7 8 વસ્તુ જોઈ લીધી. એ જ રીતે આપણે જોવા જઈએ તો બહુ બધી વસ્તુઓ થાય છે. તો 8 થઈ જાય છે. તો હવે 2 લખીને આ વિડીયો પૂર્ણ કરીશું. તો તે જ રીતે આપણે પૈસા ઉપાડવા શેની જરૂર પડે બાળકો? પૈસા ઉપાડવા એટીએમની જરૂર પડે. તો એટીએમ તો એ બધા બાળકોએ જોયું જ હશે. અને ના જોયું હોય તો પપ્પાને કહેજો, મમ્મી પપ્પાને કહેજો તમને, તો એટીએમ કાર્ડ બતાવશે જેનો ઉપયોગ પૈસા ઉપાડવામાં થાય છે. તો એટીએમ પણ કયા આકારનું હોય છે? લંબચોરસ આકારનો ઉપયોગ થાય છે. એ જ રીતે આપણે ઘર બનાવવા બાળકો શેનો ઉપયોગ જોઈએ છે? શેનો ઉપયોગ થાય છે બાળકો? ઘર બનાવવામાં રેતી, કપચી, પાણી અને ઈંટનો ઉપયોગ કરવો પડે છે. તો બાળકો ઈંટો બનાવવા પણ તેનું બોક્સ કયા આકારનું હોય છે? તો લંબચોરસ આકારનો. ઈંટો કયા આકારની હોય બાળકો? લંબચોરસ આકારની. તો ઈંટો બનાવવા માટે પણ લંબચોરસ બોક્સની જરૂર પડે છે. આ જ રીતે બાળકો લંબચોરસ આકારની તમારા ઘરમાં કેટલી વસ્તુ છે અને તે બધી એક નોટમાં લખીને કાઉન્ટ કરીને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને પણ ખબર પડે કે તમારા ઘેર કઈ કઈ વસ્તુ છે અને કેટલી વસ્તુ છે. કઈ તો ખબર નહીં પડે, પણ કેટલી વસ્તુ છે જે જરૂરથી જણાવજે. તમારા આજુબાજુ જ 10 થી 15 વસ્તુ એવી હશે જે લંબચોરસ આકારની હશે, અને તે વસ્તુ તમે નોટ કરીને અલગ તારવી શકો છો. તો એ જ રીતે આપણે બાળકો આજે આપણે શું શીખ્યા કે લંબચોરસ આકારનો ઉપયોગ કઈ વસ્તુઓ બનાવવામાં થાય છે. તો આજે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. અને નેક્સ્ટ વિડીયો કયા આકાર પર જોઈએ છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને લંબચોરસ વસ્તુઓ પણ કેટલી છે તે સંખ્યા કાઉન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયો જેટલો બને એટલો જરૂરથી શેર કરજો. ઓકે.